રાજ્યભરમાં ચકચાર મચાવનાર પાયલ ગોટી કેસ ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે, કારણ કે હવે જે અમરેલીના એસપી સંજય ખરાત છે તેમને માનવ અધિકાર આયોગે હવે નોટિસ ફટકારી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગુજરાતની અંદર છેલ્લા ઘણા લાંબા સમયથી એક મુદ્દો ખૂબ ચર્ચામાં હતો, પાયલ ગોટી કેસ કે જ્યારે સરઘસકાંડ સામે આવ્યો પછી અનેક સવાલ થયા, અનેક એવા હુંકાર કરવામાં આવ્યા, ન્યાય માંગવામાં આવ્યો, હાઈકોર્ટ સુધી ધક્કા ખાવામાં આવ્યા, તેમ છતાં હજુ પણ પાયલ ગોટીને ન્યાય મળ્યો નથી। ત્યારે હવે આ ઘટનામાં નવો વળાંક એ કહી શકાય, કારણ કે જે અમરેલીના એસપી સંજય ખરાત છે તેમને હવે માનવ અધિકાર આયોગ પંચે છે નોટિસ ફટકારી છે। 4 અઠવાડિયામાં તમામ દસ્તાવેજો સાથે પોર્ટલ મારફત જવાબ પણ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે। અમરેલી જિલ્લાના વિઠ્ઠલપુર ગામની જે 20 વર્ષની યુવતી પાયલ ગોટી છે એમની સાથે થયેલા માનવ અધિકાર ભંગના ગંભીર મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે આ કાર્યવાહી કરી છે। નવી દિલ્હીમાં અમરેલી જિલ્લા પોલીસ વડાને નોટિસ પણ ફટકારવામાં આવી છે અને 4 અઠવાડિયામાં તપાસ અને જે કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી છે તેમનો અહેવાલ રજૂ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે। આ મામલે અમરેલીના માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમારે 8 જાન્યુઆરી 2025ના રોજ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ સમક્ષ લેખિત ફરિયાદ પણ દાખલ કરી હતી। તેમને લઈને ક્યાંક કહી શકાય કે હવે આ નોટિસ આપવામાં આવી હોય। ફરિયાદમાં પાયલના માનવ અધિકારોના ઉલ્લંઘન અંગે તાકીદની કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી છે। સરકાર તરફથી 55 લાખ રૂપિયાની તાત્કાલિક રાહત તેમજ દોષિત અધિકારીઓ સામે કાયદેસર પગલાં લેવા પણ અત્યારે માંગ કરવામાં આવી હતી। ત્યારે અને એ જ સમય દરમિયાન હવે જ્યારે માનવ અધિકાર આયોગે જ્યારે એસપી સંજય ખરાતને કહ્યું છે કે તમારે હવે જવાબ આપવો પડશે, કાર્યવાહી કરવી પડશે, અત્યાર સુધીમાં તમે કેવી કાર્યવાહી કરી છે તે પણ તમારે એમને બતાવવું પડશે। આ સાથે જ 25 એપ્રિલ 2025ના રોજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકને નોટિસ ફટકારતા 4 અઠવાડિયાની અંદર જ કાર્યવાહીનો અહેવાલ સબમિટ કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે। આ સાથે જ તમામ દસ્તાવેજો અને જવાબ NHRC પોર્ટલ મારફતે મોકલવાની સૂચના પણ આપવામાં આવી છે। અત્યાર સુધી આપણે જોતા હતા કે સવાલ એસપી જે સંજય ખરાત છે તેમના ઉપર ઉભા થતા હતા કે કેમ પોલીસ અહીંયા કાર્યવાહી નથી કરતી, કોના ઇશારે પોલીસ કામગીરી કરી રહી છે, કારણ કે જે રીતે નેતાઓના નામ સામે આવ્યા અને પછી માંગ કરવામાં આવી કે હવે આ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ, નાર્કો ટેસ્ટની પણ માંગ કરવામાં આવી હતી, તેમ છતાં કંઈ જ ના થયું અને પછી જે નાના કર્મચારીઓ હતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા અને ક્યાંક જે આખો આ મામલો બન્યો હતો તેને શાંત પાડવાનો પ્રયત્ન થયો। તેમ છતાં મામલો હવે દિવસે ને દિવસે ઉગ્ર બનતો હોય તેવું અત્યારે નજરે પડી રહ્યું છે, કારણ કે ન્યાય મળ્યો નથી અને ન્યાય માટે જેટલી મહેનત પાયલ ગોટી કરી રહી છે તેટલા જ એમના વકીલ પણ કરી રહ્યા છે। પણ હવે એ જોવાનું છે કે સંજય એસપી ખરાત છે પોતાની કાર્યવાહી અત્યાર સુધીમાં કરેલી છે તે ક્યારે સબમિટ કરે છે, કારણ કે જ્યારે કોઈ આ ઘટનામાં નિવારણ નહોતું આવતું, ન્યાય નહોતો મળતો એટલે સરકારે એક નિર્ણય કર્યો અને નિર્લિપ્ત રાય છે તેમને પણ તપાસ સોંપવામાં આવી। પણ આપણને બધાને ખબર છે કે તેમનો રિપોર્ટ હજુ પણ હવામાં છે, ક્યાંય જ સોંપવામાં નથી આવ્યો, કારણ કે બધા જ નિવેદન લેવામાં આવ્યા હતા। પાયલ ગોટીએ પણ એવું કહ્યું હતું કે મારા બધા જ નિવેદન લેવામાં આવ્યા છે, મારી સાથે એ દિવસથી લઈને હું જેલમાં ગઈ ત્યાં સુધી શું થયું હતું, તેમ છતાં રિપોર્ટ ક્યાં છે। એટલે પાયલ ગોટી છે તે પણ હાઈકોર્ટના ધક્કા ખાઈ રહી છે। પણ જે હવે માનવ અધિકાર આયોગે આ નિર્ણય કર્યો છે તેમને લઈને આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।